તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો, આની ક્વોલિટી પણ જોઈ શકો છો વડાની. એકદમ આમ મસ્તીના આમ ચટપટા આખા વડા છે. અને આ જેટલા જોઈને એટલા જ એ લોકો તરે છે. તો આવી રીતે બનાવવાનું ચાલુ હોય છે, જોઈ શકો છો. અને ચોખ્ખાઈ પણ જોઈ શકો છો તમે, એકદમ મસ્ત ચોખ્ખાઈ રાખેલી છે. ચટણી આપણે કેટલી ટાઈપની ચટણી આવે? 3 ચટણી આવે. 3 જાતની ચટણી. પુદીનાની લીલી આવે અને સોસ. ઓકે. 23 ફેબ્રુઆરી સન્ડેના દિવસે 30 રૂપિયાના 2 વડાપાવ ઓફર રાખેલ છે, સાથે મરચાના ભજીયા અનલિમિટેડ ફ્રી. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આપણે આજે ઘણા ટાઈમ પછી વડાપાવનો વિડીયો ફરી એકવાર નવો તમારા માટે લઈ આવ્યા છીએ. ભક્તિવળ પાસે હસનવાડી મેઇન રોડ ઉપર આવ્યા છીએ. સખ્ત ગાત્રાનો આપણે વિડીયો બનાવ્યો હતો ઘૂઘરાનો, એની જ બાજુમાં એ લોકોની જ બ્રાન્ચ છે સખ્ત ગાત્રા વડાપાવનો. અને 2 વર્ષથી અહીંયા વડાપાવનું આ લોકો બિઝનેસ કરે છે અને આ એરિયામાં ખૂબ ફેમસ છે. તમે એડ્રેસ હજી એકવાર જોઈ લો, ભક્તિવળવાળો સર્કલ છે. પછી તમે સેજ જ આગળ આવશો હસનવાડી રોડ ઉપર એટલે ઘૂઘરા, અને ઘૂઘરાથી સેજ જ આગળ આવશો એટલે સખ્ત ગાત્રા આપણે વડાપાવનું જે રેકડી છે તમને મળી જશે. અહીંયા ભાવ બહુ ટેસ્ટી વડાપાવ, બટર વડાપાવ મળે છે. બીજી કોઈ વેરાયટીઝ બહુ જાજી નથી રાખી, એકદમ ટેસ્ટી એવું એક જ વડાપાવ, બટર વડાપાવ, સિમ્પલ એન્ડ સોબર એ જ રાખે છે અને એ જ ફેમસ છે એરિયામાં. તો એ આપણે આ વિડીયોમાં જોશું. લેટ્સ રોલ. તો આપણે આવી ગયા શ્રી શંકર ગાત્રા વડાપાવમાં. તો આપણે જોઈએ, એમની સાથે વાત કરીએ. આપણું શું નામ છે આપણું? સૌરભભાઈ. સૌરભભાઈ, આ કયો એરિયો કહેવાય? હસનવાડી મેઇન રોડ. હસનવાડી મેઇન રોડ. અને હસનવાડી મેઇન રોડ ઉપર આવેલું છે, જે આપણો અહીંયા વિડીયો વાયરલ થયો હતો બાજુમાં આપણે ઘૂઘરાનો, ગાત્રા ઘૂઘરાનો. આ એમના જ ભાઈ છે, એમનું જ દુકાન છે. તો હવે આ લોકોએ વડાપાઉં અને દાબેલીનું ચાલુ કરેલું છે. દાબેલી પણ મળે છે ને? ખાલી વડાપાવ છે. ખાલી વડાપાઉં. દાબેલીનું અત્યારે બંધ છે. દાબેલીનું અત્યારે બંધ છે, અત્યારે ખાલી વડાપાઉં મળે છે. નામાં કઈ રીતે છે આપણે? 20 રૂપિયાનું એક વડાપાવ. 20 રૂપિયાનું એક વડાપાવ, મરચા ભેગા, અનલિમિટેડ. તો ફ્રેન્ડ્સ, ઓલા ભજીયાવાળા મરચા, ભજીયા ટાઈપ આવે ને? હા. ભજીયા ટાઈપ જે આપણે મરચા આવે છે એ ટાઈપના મરચા મળી જશે. તો જોઈ શકો છો. કેટલો ટાઈમ થયો આપણે? 2 વર્ષ જેવું થયું. 2 વર્ષ. તો 2 વર્ષ જેવો ટાઈમ થઈ ગયો છે અમને. અને આપણે ટાઈમિંગ શું છે? 5 થી સાંજના 8:30. 5 થી સાંજના 7:30. તો આવી રીતે બનાવવાનું ચાલુ હોય છે, જોઈ શકો છો. અને ચોખ્ખાઈ પણ જોઈ શકો છો તમે, એકદમ મસ્ત ચોખ્ખાઈ રાખેલી છે. જેટલું જોઈએ એટલું જ બનાવવાનું, એમ ને? જેટલા જોઈએ ને એટલા જ એ લોકો બનાવે છે, બનાવેલું રાખતા નથી. હવે આપણે મરચા થાય છે, મરચાના ભજીયા જે કહીએ છે. આ જેટલા ખાવા હોય એટલા ને? અનલિમિટેડ છે. પાર્સલમાં આપો ને? પાર્સલમાં મળી જશે તમને. પહેલેથી એમ ફૂડમાં પેલા શું વડાપાવ બનાવતા કે ઘૂઘરામાં હોટલમાં હતો પાછળ. અચ્છા, ઘૂઘરામાં પાછળ હતા, બરાબર. પછી નોખું કર્યું. અચ્છા, અલગ કર્યું. હા, સરસ. તો જોઈ શકો છો, આ ગરમા ગરમ મરચા અત્યારે થાય છે, આપણા મરચાના ભજીયા. એને ચોખ્ખાઈ પણ તમે અહીંયા જોઈ શકો છો. અને ચટણી આપણે કેટલી ટાઈપની ચટણી આવે? 3 ચટણી આવે. 3 જાતની ચટણી. પુદીનાની લીલી આવે અને સોસ. ઓકે. 3 જાતની ચટણી આપવામાં આવે છે અહીંયા. ટાઈમિંગ શું છે? સાંજે 5 વાગે ચાલુ થાય, 8:30 લગી. 8:30 સુધી. સાંજે માલ ઉપર આધાર 9 વાગી જાય. 8 સુધી એટલે કોકવાર 9 વાગી જાય, માલ વેલો પૂરો થઈ જાય તો વેલું બંધ થઈ જાય. 7 વાગ્યા પછી કઈ નક્કી નહીં, 7 વાગ્યા સુધી હોય. બરાબર. અને જો તમને એડ્રેસની વાત કરીએ ને, તો આગળ આ પીપળિયા પેલા હોલ હતો, અત્યારે અહીંયા ફ્લેટ બની ગયા છે. બરાબર. આ ચોક, આપણા ચોક કયો કહેવાય? ભક્તિવોલ ચોક છે ફ્રેન્ડ્સ. જો આ સાઈડ ભક્તિવોલ છે, બતાવું તમને. આ સાઈડ ભક્તિવોલ છે અને આપણે આ રોડ છે, ચોક છે. અને ત્યાં આગળ જો આ ઘૂઘરાવાળા છે, આ તમે ફેમસ જ છે, આપણો વિડીયો પણ વાયરલ છે તો ગાત્રા ઘૂઘરાનો. અને એની બાજુમાં જ એ લોકોને જ વડાપાવનું ચાલુ કરેલું છે. આ એની બ્રાન્ચ છે. અને દાબેલીનું ચાલુ કરવાના છે? કરવાના છે ને? બરાબર. અત્યારે એકલાના હિસાબે નહીં પહોંચી શકતા હોય ને, તો ટૂંક સમયમાં એ લોકો દાબેલીનું પણ ચાલુ કરશે. અત્યારે તો વડાપાવનું વડાપાવનું છે. સ્પેશિયલ વડાપાવ ને આપણે સ્પેશિયલ વડાપાવ છે એને. એટલે જો આવી રીતે જોઈને એટલા જ એ લોકો વડા બનાવે છે. અને પ્રસંગના એના ઓર્ડર લ્યો છો કોઈ? પ્રસંગના પણ ઓર્ડર લે છે. તમારો મોબાઈલ નંબર જણાવી દો ને. 91
041119117. ઓકે, તો જો આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી દેજો તો તમારે કોઈને બી કાંઈ એવો ઓર્ડર હોય તો તમે જોઈ શકો છો. તો આપણે મેકિંગ જોઈએ વડાપાઉંનું. આ જોઈ શકો છો કેટલી ક્લીન છે આખી લોટી, ચોખ્ખાઈ તમે જોઈ શકો છો. તમે અહીંયા આવો ને એટલે તમને એમને ખાવાનું મન થઈ જશે, એટલી અહીંયા ચોખ્ખાઈ રાખવામાં આવે છે. હવે આ આપણે લસણ છે, આ લસણની ચટણી, લસણની ચટણીમાં ફ્રાય થાય ને, લસણની ચટણી, લસણની ચટણીમાં આવે ફ્રાય કરશે બટરમાં, બટરમાં બરાબર. શું શું પ્રાઇસ છે આની? 20 રૂપિયા. 20 રૂપિયા. અને બીજા અલગ કે કઈ બટર રેગ્યુલર એક જ રાખીને આપણે તો અહીંયા એક જ રાખવામાં આવે. બીજી જગ્યાએ જેમ નથી કે આ ને ઓલા ને પેલા બધા એક જ વડાપાઉં રાખવામાં આવે છે 20 રૂપિયામાં. બટર વડાપાઉં, બટર વડાપાઉં, બટર આવે આમાં? હા, બટર આવી જશે ફ્રેન્ડ્સ 20 રૂપિયામાં તમને. બાકી બાર નોર્મલી તમને બટર વાળા 30 રૂપિયાના મળતા હોય છે, અહીંયા 20 રૂપિયામાં તમને બટર વાળા વડાપાઉં સાથે તમને મરચાં મળી જશે. બધી આઈટમ તમને અહીંયા મળી જશે. જો આ મરચાં પણ જોઈ શકો છો તમે, કેટલા આમ ગરમ ગરમ છે. જો આ રીતે આખી પ્લેટ તૈયાર થાય છે. અત્યારે હજી ચાલુ જ કર્યું છે, ત્યાં ગરાકી ચાલુ થઈ ગઈ છે એમને, તો જોઈ શકો છો. ઓલા ભાઈ તમે લેવા આવ્યા છો? ઓકે, એમના પણ રિવ્યુ લઈ લઈ. હા, તો જો એમના ગ્રાહક જ અહીંયા ઊભા હતા, અહીંયા આપણે એમનો જાણીએ કે કેવો લાગે છે ટેસ્ટ. નહીં, તમે કેટલા ટાઈમથી આવો છો? હું તો અહીંયા ઘણા ટાઈમથી આવું વડાપાવ ખાવા માટે. એમ ને, કેવો ટેસ્ટ લાગે તમને? ટેસ્ટ બહુ સારો છે એટલે આવી છે અહીંયા. પાર્સલ લેવા આવ્યા છો અત્યારે? પાર્સલ લેવા આવ્યો. તો ફ્રેન્ડ્સ, પાર્સલ લેવા આવ્યા છે. કેટલા વડાપાઉં લેવા આવ્યા? 5 વડાપાવ લેવા આવ્યો. 5. જો એક સાથે 5 વડાપાઉં પાર્સલ થાય છે અહીંયા, અને અહીંયા ખાવામાં પણ ચાલુ હોય છે. અને એટલે કોઈને આવવું હોય તો અહીંયા આવી શકે ને? અહીંયા આવી શકે, એમાં બધા મિત્રમાં અહીંયા જ આવી છે. તમે બધા મિત્ર અહીંયા જ આવો એમ ને? તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ કસ્ટમરના અહીંયા જે જેન્યુઅન રિવ્યુ છે, અહીંયા પોતે હતા જ એને આપણે રિવ્યુ લીધા છે. તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો આની ક્વોલિટી પણ જોઈ શકો છો વડાની. એકદમ આમ મસ્તીના આમ ચટપટા આખા વડા છે. અને આ જેટલા જોઈને એટલા જ એ લોકો તરે છે, જેટલા આપણે ઓર્ડરમાં હોય એટલું જ એ લોકો બનાવે છે. એટલે હવે કોઈ દિવસ આમ તમને ગરમ ગરમ જ ખાવા અહીંયા મળશે એ રીતે. જો આટલા વડા ત્યારે જો 4 થી 5 વડા સ્ક્વેરમાં રાખે છે. અને મરચાં પણ જોઈએ એટલા મળે, એટલે તમને વસ્તુ બધી અહીંયા તમને છે ને તાજી ખાવા મળશે ફ્રેન્ડ. હવે આપણે જોઈએ વડાપાઉંનું મેકિંગ પ્રોપર, તો ચાલો આપણે જોઈએ. તો આપણે બટર આવી ગયું, હવે આવી ગયું લસણની ચટણી. પાછો ઉપરથી બટર. વડાપાઉંની સાઈઝ પણ મોટી છે ફ્રેન્ડ્સ. હવે આવી જશે વડા, થઈ ગયા છે રેડી ભાઈ વડાપાઉં. વચ્ચેથી 2 પીસ કરવામાં આવશે. આ છે આપણે આ ગ્રીન ચટણી ને પુદીનાની હોય. જો ફ્રેન્ડ્સ આ પુદીના જે ચટણી છે, અને આ ભજીયા છે. અને અહીંયા પણ તમે જોઈ શકો છો આ વડાનું સ્ટફિંગ જે જોઈ શકો છો. જો વડાનું સ્ટફિંગ. આ 2 વડાપાઉં આપણે આવી ગયા છે. અને આ આપણે હવે આવશે સોસ. એક ડીશ આપો ને. હા, આપણે આમાં હવે સોસ લઈ લેશું. તો આ રીતે તમારે અહીંયા આ ડીશ આવશે ફ્રેન્ડ્સ. તો તમે જો અહીંયા આવતા હોય આ જગ્યાએ તો અહીંયા ખાવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયો જોવા ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરી નાખો. તમારા માટે આવા નવા વિડીયો અમે લેતા આવશું. ત્યાં સુધી ફ્રેન્ડ્સ, બાય બાય.